આજે આપણી પાસે આવી છે હુન્ડાઈની i20 અને i20 માં આપણે ફૂલ્લી ઓટોમેટિક જોવોલીની સીએનજી કિટ ઇન્સ્ટોલ કરેલી છે. ગાડીની વાત કરીએ તો i20 1200 નું એન્જિન છે, 8 ઇન્જેક્ટર વાળી ગાડી છે અને 2820 કિલોમીટર ગાડી ચાલેલી છે અને ગાડી પણ અત્યારે સીએનજી માં ચાલે છે. તો આપણે ચલાવીને જોઈશું 30 ની સ્પીડ છે. જેમ ગાડીનું લીવર આપશું એ રીતે એની સ્પીડ વધશે. ગાડીમાં કોઈ પણ જાતનો ઝટકો નથી અને કોઈ પણ જાતનું જર્કિંગ નથી. બરાબર સ્મૂથ પેટ્રોલની જેમ ગાડીઓ ચાલશે. એ બી તમે જોઈ શકો છો. જેમ આપણે ગાડી ચલાવશું એક્સિલેટર આપશું એ જ પ્રમાણે ગાડીનું પરફોર્મન્સ આપણે મળી રહેશે. ફિટિંગ ની વાત કરીએ તો ગાડીમાં કઈ રીતે આપણે ફિટિંગ કરેલું છે એ હું તમને સાઈડમાં ગાડી ઉભી રાખીને બતાવું. ગાડી પણ જોવો છો, ગાડી આખી ક્યાંય તમને જૂની ગાડી નથી, એકદમ નવી ફ્રેશ ગાડી છે. બરાબર છે. ગાડી અત્યારે સીએનજી માં ચાલુ છે, કોઈ પણ જાતનું જર્કિંગ નથી. ક્યાંય પણ તમને આમાં વાયરિંગ જો વિઝિબલ દેખાય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે આ તમારું સીએનજી નું વાયરિંગ છે, આ તમારું પેટ્રોલ નું વાયરિંગ છે. ફિટિંગ પણ તમે જોઈ શકો છો. અને ખાસ વાત કે જે હાઈ બુસ્ટ આ છે ને સાહેબ, આનો કમાલ છે બુસ્ટર નો પિકઅપ માટે. આખા ઇન્ડિયામાં કોઈ પાસે તમને આ બુસ્ટર જોવા ના મળે અને મળશે મફત સીએનજી કિટ ફિટ કરી દે એની ગેરંટી. આ એનું ઈસીએમ છે. ઈસીએમ પણ તમે જોઈ શકો છો કે જે આપણે ફિટિંગ કરેલું છે જોવોલીનું. એની નેમ પ્લેટ છે કે ક્યારે સીએનજી નું ફિટિંગ કર્યું 17/12/2025. એનો ફિલિંગ પણ કોઈ જોઈ શકો છો. ડિક્કીની વાત કરીએ કે સીએનજી કર્યા પછી ડિક્કીમાં કેટલી તમને જગ્યા મળે છે એ બી તમને બતાવી દો. આવી જાઓ. ડિક્કી પણ ફૂલ વાપરવા મળશે વિથ કેનવાસ બેલ્ટ કે જે આપણે સ્ટેન્ડ ફિટ કર્યું છે ત્યાં કેનવાસના બેલ્ટ પણ આવી જશે. લોખંડ ટુ લોખંડ અવાજ તમને કિચુડ અવાજ નહીં આવે. બરાબર છે. ટાંકી ઉપર મસ્ત મજાનું કવર પણ આવી જશે. તમે જોઈ શકો છો. જો તમારી પાસે પણ હુન્ડાઈની કોઈ પણ ગાડી છે, ક્રેટા હોય, i20 હોય કે i10 નિયોસ હોય કે ઓરા હોય, તો આજે જ કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો અને જે ડિસ્પ્લે ઉપર જે નંબર આપ્યો છે એનો કોન્ટેક્ટ કરો.